दिनों ईएसआईसी अस्पताल में ऐसे लोगों का सम्मान किया गया जिन्होंने टीबी रोग के इलाज का कोर्स सफलतापूर्वक किया था। इस कार्यक्रम में कई लोग उपस्थित थे। आज भी दुनिया में सबसे ज्यादा लोग टीबी से मरते हैं, यह सर्वविदित तथ्य है। लेकिन इस रोग का बखूबी और नियमित इलाज के साथ पूरा कोर्स किया जाए तो इस रोग से पूरी तरह ठीक हुआ जा सकता है। इस रोग से ग्रसित वापी के 10 लोगों का पिछले दिनों चनौद के ईएसआईसी अस्पताल परिसर में सम्मान किया गया। यह सभी लोग टीबी के इलाज का पूरा कोर्स किया और स्वस्थ हो गए। इस स्वागत के पीछे का मकसद यह था कि इस रोग से ग्रसित अन्य लोग भी अपना इलाज पूरा करें और ठीक रहे। इस कार्यक्रम में कई डॉक्टर हरीश भाई पेंटर के साथ कई अन्य लोग भी उपस्थित थे। दर्दीओए धीरज राखीने डॉक्टर कहे ત્યાં સુધી પોતાની સારવાર કરીને રોગમુક્ત થવું પડતું હોય છે। એટલા માટે દર્દીઓએ સારવાર પૂરી કરી રોગમુક્ત થઈ અને ખુશી આનંદ થાય અને જનતા સુધી સંદેશો પહોંચે અને સારવાર પૂરી કર્યાથી એમને આપણે એપ્રિશિએટ કર્યા તે માટે આ એક આયોજન આજે એવું કર્યું કે જેમાંથી દર્દીઓને પુરસ્કાર રૂપે એક ટોકન આપવાનું કારણ મુખ્ય આનું હોય છે કે ટ્યુબરક્લોસિસની સારવાર હંમેશા લાંબી ચાલ્યા કરતી હોય છે। ટ્યુબરક્લોસિસની સારવાર 2, 5, 10 દિવસનો મામલો નથી, તેમાં મહિનાઓ સુધી 3 મહિના, 6 મહિના, 9 મહિના સુધી ટ્રીટમેન્ટ કરવી પડતી હોય છે। ટ્યુબરક્લોસિસનો એક સમય એવો હતો કે જે રાજરોગ તરીકે ઓળખવામાં આવતો હતો। એક સમય પછી એવો આવ્યો કે ટ્યુબરક્લોસિસમાં એવી દવાઓ ઉપલબ્ધ થઈ કે એ 9 મહિના કે 6 મહિનાના સમયમાં એની સારવાર કરીને દર્દીનો રોગ મુક્ત કરી શકાતો। પહેલાંના જમાનામાં ટ્યુબરક્લોસિસ માટે ઇન્જેક્શનો લેવા પડતા હતા, જે 120 કે 150 જેટલા ઇન્જેક્શનોનો કોર્સ દર્દીએ કરવો પડતો। હવે એવી સુવિધા છે કે દવાઓથી ઓછા સમયમાં એ કામ કરી શકાય। આ માહોલ માનીએ કે બે દાયકા સુધી, 2.5 દાયકા સુધી ચાલ્યો। હવે સમસ્યા એ છે કે ટ્યુબરક્લોસિસમાં રેઝિસ્ટન્ટ સ્ટ્રેઇન એક ડેવલપ થઈ છે, જે ટ્યુબરક્લોસિસની હમણાંની દવાઓને રિસ્પોન્ડ ના કરે તો એને બીજી રીતે સારવાર કરીને ટ્યુબરક્લોસિસથી નાબૂદ કરવું પડે દર્દીને। ટ્યુબરક્લોસિસના દર્દીને બીજી સમસ્યા એચઆઈવીની હોય છે। એઇડ્સના દર્દીને ટ્યુબરક્લોસિસ થાય તો તેની સારવાર પણ એગ્રેસિવલી કરવી પડતી હોય છે। અને ત્રીજું ડાયાબિટીસ જેવા રોગો હોય જેમાં ટ્યુબરક્લોસિસ સાથે આવ્યું હોય તો તેને ડાયાબિટીસને કંટ્રોલ કરીને ટ્યુબરક્લોસિસ સારવાર કરવી પડે। એટલે સૌથી વધુ ટ્યુબરક્લોસિસ આપણા વિશ્વમાં ફેલાયો છે, જેમાં કહેવામાં આવે છે કે દર મિનિટે 1 માણસ મરે છે ટ્યુબરક્લોસિસથી। તો આ બહુ મોટો રોગ છે અને એની માટેની દવાઓ હવે ફ્રી ઓફ કોસ્ટ બધી જ ગવર્મેન્ટ સેન્ટરમાં મળે છે અને એના અનુસંધાનમાં ટ્યુબરક્લોસિસનું ઇન્વેસ્ટિગેશન કરાવવું, એની દવાઓ લેવી ઘણું જરૂરી રહે છે। આમાં સામાન્ય વસ્તુમાં શું થાય છે કે પેશન્ટની દવાનો 6 મહિનાનો કોર્સ ચાલે છે તો પેશન્ટ એવું લાગે છે કે ઘણો લાંબો કોર્સ છે। 1 મહિના દવા લેતા પેશન્ટ એવું લાગે કે મને બહુ સારું થઈ ગયું છે અને પેશન્ટ દવા લેવાનું બંધ કરી દે છે અને આ કેસમાં પેશન્ટ રેઝિસ્ટન્સ આવે છે અને આ દવાઓ કામ નથી કરતી। તો અમારો આજનો મેઇન એમ એ જ છે કે પેશન્ટોને સમજાવવાનું છે કે દવાઓ 6 મહિના લેવાની, ટ્યુબરક્લોસિસ હોય તો તમારે એના માટે તપાસ કરાવવાની હોય। એ કયા પેશન્ટોમાં એવું જોવા મળે કે જેમાં ટ્યુબરક્લોસિસ આપણે સસ્પેક્ટેબિલિટી દેખાય, તેમાં એવું છે કે પેશન્ટને એવું લાગે કે કફ છે, 3 અઠવાડિયા સુધી કફ છે અને એ રિલીવ નહીં થાય દવાઓ લીધા પછી, તો એને ટ્યુબરક્લોસિસ માટેની તપાસ કરાવવી ઘણી જરૂરી છે। અને એ ટ્યુબરક્લોસિસની તપાસ કરાવવા બધી જ ગવર્મેન્ટ સંસ્થાઓમાં વિનામૂલ્યે સ્પુટમનું એક્ઝામિનેશન કરવામાં આવે છે અને એમાં એક્ટિવનેસ ઓફ ધ ડિસીઝની ખબર પડે છે।